તો મિત્રો આપણે સાનિધ્યની અંદર પહોંચી ગયા છીએ તો જોઈ શકો છો આપ અહીંયા લાખોની ભીડ હોય છે જેનું કિસ્મત હોતી જ આવી શકે બાકી તો આવી ના શકાય. તમે જ પણ જાણો છો ને તો મિત્રો હવે આપણે ઘર સાઈડ ખૂંખાર મેળી છે જ્યાં લાખો લોકોનું કામ થાય છે અને અહિયાં દર રવિવારે લોકો દુઃખી લોકો આવે છે અને અહિયાં સુખી થઈને જાય છે તે આ સાનિધ્યનો ચમત્કાર છે આ બારેજાનો મેડીનો ચમત્કાર છે મેલીની દયા છે તો મિત્રો છે અમારા આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને આજે આપણે એ સ્થાન ઉપર આવી ગયા મેળવીને જ્યાં સાનિધ્ય ભરાય છે અને લાખોની પબ્લિક આવે છે તો આપણે તે સ્થળ ઉપર આવી ગયા છે જોઈ શકો છો આપ આ સામે દેખાતી આ ધજા છે અને અહિયાં પાર્કિંગો ભરાય છે અને અહિયાં જોઈ શકો છો આવે અહિયાં ખુબ મોટું ગાડીઓનું અને પાર્કિંગ હોય છે પોલી સાઈડ દરેક સાધનો નું પાર્કિંગ હોય છે આપણે પાર્કિંગ ની અંદર છીએ રોડ ઉપર છીએ છે રોડ સામને દેખાય તે મેળવીની જગ્યા પર છે અને ત્યાં સાનિધ્ય છે તો આપડે ત્યાં જવાનું છે તો બ્લોક વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આજ આપડે એવી રસ્તી ઉપર આવી ગયા ત્યાં લાખોની ભીડ દર રવિવારે હોય છે અને તો મિત્રો જોવો અહિયાં માતાજી ની એક ગાદી પડે છે તેજ દેખાય અને અહિયાં તો લાખો ન ભીડ હોય છે દર રવિવારે તો મિત્રો અહિયાં આપડે દર્શન કરવા જવું છે તો ચાલો આપડે બ્લોક વિડીયોમાં બન્યા રહેજો જઈએ તો આજ છે માતાની ગાદી જે ભરાય છે આ માતા નું સાનિધ્ય છે આપ જોઈ શકો છો અહિયાં દર રવિવારે લાખો પબ્લિક જોવા મળે તો મિત્રો આપણે સાનિધ્ય ની અંદર પહોંચી ગયા છીએ તો જોઈ શકો છો આપ અહીંયા લાખોની ભીડ હોય છે અને રજા ફરકે છે તો રવિવારે અહિયાં આવો તો અહિયાં તો તમને પબ્લિક ના છટકી એટલું જોવા મળે કે લાખો થી વધુ કેટલું આવે કેટલું જાય તો આપડે હવે દર્શન કરવા જઈએ તો ચાલો દર્શન કરી લઈએ તો અહિયાં લાઈનમાં ઉભું રહેવું પડે છે રવિવાર ના દિવસ તો રામમેળી બહુચર કુંકાર મેળી ના દર્શન કરી લો મેં તો કરી લીધા તમે પણ દર્શન કરી લો જય બુચર જય મેળીમાં જય ખૂંખાર મેળી જય બહુચર માતા તો આ છે સાનિધ્યની અંદર જે અહીંયા તો પગે લાગવા લોકો તો ત્યાં લાઈનો લાગે છે તો અહીં પણ 2 કલાક ઊભું રહેવું પડે છે ત્યારે દર્શન થાય ને આજે તમે દર્શન કરી લો ખુલ્લું છે અને રવિવારે તો અહીંયા બહુ ભીડ થાય છે દર્શન કરવાનો આજે મોકો મળે તો દર્શન કરી લેજો જય માતાજી જય મેળીમાં જય બુચર માતા સાનિધ્યની અંદર આ દર્શન તો મિત્રો અહીંયા શ્રદ્ધાળુઓની બહુ ઈચ્છા થાય કે દર્શન કરવાનું પણ નથી આવતું માતાની કૃપા હોય ત્યારે જવાય છે તો માતાની કૃપા થઈ જાય આ મારા ઉપર તો મેં દર્શન કરી લીધા તમે પણ કરી લેજો તમારો પણ એક મોકો થઈ ગયો લોકો ના દૂર કર્યા છે અને અહિયાં એનો તો બેડો પાર થઈ જાય છે તો કુંખાર મેળવીને ખુબ દયા છે અને આપડે તો આજ પહોંચી ગયા હતા કારણ કે આ રવિવારે નતા આવે તો આપણે રવિવારે નતા આવે તો આ જગ્યાએ ફરી આપણે આડા દિવસ પણ પહોંચી ગયા એટલે માતા ના દર્શન પણ થઈ ગયા છે તમે પણ કરી તો મિત્રો આ તો માતાનું જે બહુચર માતા મેળી માતા જે સ્થાનક છે તે રવિવારે લોકો દર્શન કરવા લાઈનોમાં 2 કલાક ઉભું રહેવું પડે છે ત્યારે દર્શન થાય છે તો અહીંયા લાખોની ભીડમાં પબ્લિક આવતું હોય છે દર રવિવારે તમે તો તારે આ દર્શન થાય ને આપડે આજ ખુલ્લામાં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લીધા છે તો આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂંખાર મેળી છે જ્યાં લાખો લોકોનું કામ થાય છે અને અહીંયા દર રવિવારે લોકો દુઃખી લોકો આવે છે અને અહીંયા સુખી થઈને જાય છે તે આ સાનિધ્યનો ચમત્કાર છે આ બારેજાનો મેડીનો ચમત્કાર છે મેલીની દયા છે તો મિત્રો આજ આપણે સાનિધ્યમાં પહોંચી ગયા છીએ તો આપડે એક ગ્રાઉન્ડ છે અને જોઈ શકો છો આપ અહિયાં રવિવારે તો પગ મૂકવાની જગ્યા નથી હોતી એટલું પબ્લિક શ્રદ્ધાળુ આવે છે તો મિત્રો આપડે પણ આજ પહોંચી ગયા છીએ અને આજ આડો દિવસ છે રવિવાર નથી એટલે પબ્લિક નથી પણ રવિવાર તમે આવી જાય તો અહિયાં ભૂકા કરી નાખે મિત્રો તમે પણ દર્શન કરી લીધા છે મેં પણ દર્શન કરી લીધા છે તો હવે જય કુંકાર મેળીમાં કોમેન્ટમાં લખી દેજો જય બુચરમાં લખી દેજો સોલંકી પેઢીની કુંકાર
મેરડી માતા અને આ સાનિધ્યમાં આવું તો ભાઈ જેનું કિસ્મત હતી એ આવી શકે, બાકી તો આવી ના શકાય. તમે જ પણ જાણો છો. અને તો મિત્રો હવે આપણે ઘર સાઈડ જઈશું તો અમારો તો મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. આ છે આપણું ઘર અને આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ. માં મેરડી બહુચરના દર્શન કરીને બહાર જ્યાંથી ઘરે આવી ગયા છીએ. તો જય મેરડીમાં જય બહુચર માતા, સોલંકી પેઢીની ખૂંખાર મેરડીમાં બહુચર માતા. તો આપણે ઘરે પહોંચી ગયા અને અમારી ચેનલમાં અવનવા આવા બ્લોગ આવતા રહે છે અને બહુચરમાં મેરડીમાંની ખૂબ દયા છે. તો અવનવો બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ના કરી હોય તો જય માતાજી. મળીએ ફરી નવા બ્લોગ વિડીયોમાં.